વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો 31st ને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર. જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટો પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ પણ વધાર્યું છે. દમણ અને ગુજરાતના વાપીની હદ પર આવેલી કચ્છીગામ ચેકપોસ્ટ, ડાભેલ ચેકપોસ્ટ અને દાદરા ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશતા વાહનોને ચેકિંગ વધારાયું છે. રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા વલસાડ જિલ્લાને અડીને આવેલી તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો પર પોલીસ સતર્ક થઈ છે. આઈજીપી પ્રેમવીરસિંહે વલસાડ જિલ્લા પોલીસને દારૂબંધીની કડક અમલવારી કરવા સૂચના આપી છે. એસપી શ્રી વલસાડ દ્વારા એક વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને આ દરમિયાન જે કોઈ લોકો દારૂ પીને અથવા દારૂની હેરફેર કરવા માટે વલસાડ જિલ્લાની હદમાં પ્રવેશ કરશે એને સામે ખૂબ જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તો અરવલ્લી જિલ્લામાં ગાંધીનગર રેન્જના ડેપ્યુટી આઈજી વિરેન્દ્રસિંહ યાદવનું 2 દિવસીય વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. ગઈકાલે બાયડ બાદ આજે મોડાસા જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ દરબાર તેમજ લોક દરબારનું આયોજન કરાયું હતું. સૌપ્રથમ પોલીસ વિભાગના પ્રશ્નો નાયબ નિર્દેશક આગળ રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ લોક દરબારમાં મોડાસા શહેર સહિત જિલ્લાના પ્રશ્નોની રજૂઆત જિલ્લાના આગેવાનો દ્વારા કરાઈ હતી. મોડાસા શહેરમાં 4 રસ્તા અને મેઘરજ પેલેટ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની છે. ટીઆરબી જવાન માત્ર ફરજ ન બજાવતા સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને પીક અવર્સમાં ટ્રાફિકના નિવારવા માટે નાયબ પોલીસ મહાનિર્દેશક દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા. અસામાજિક તત્વોના આતંકને નાબૂદ કરવા પોલીસને ખુલ્લી છૂટ પણ આપવામાં આવી છે. તો મોડાસા શહેરની અંદર અત્યારે એક મેજર પ્રશ્ન હોય તો મોડાસા 4 રસ્તા અને મેઘરજ પેલેટ ચોકડી જે કહે છે ત્યાં ટ્રાફિક ખૂબ થઈ રહી છે. એ બાબતમાં સાહેબનું ધ્યાન દોર્યું. બીજું ધ્યાન એમ કે જ્યાં આપણો એક તોફાનોનો પોઈન્ટ કહેવાય, એપિક પોઈન્ટ કહેવાય, એસટી સ્ટેશન કે જ્યાં લીઓવાળા મિત્રોએ પોલીસ ચોકી બનાવી હતી. અત્યારે નવું એસટી સ્ટેશન થવાથી ચોકી હટી ગઈ છે. તો એ ચોકી પણ ફરીથી ત્યાં પ્રસ્થાપિત થાય એવું આઈજી સાહેબને કહ્યું છે. જે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનું, આ સંદર્ભે અરવલ્લી જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે. લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિક જે મોડાસા ટાઉનમાં, મોડાસા શહેરમાં અમુક જંકશન ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એની બાબત માટે રજૂઆત થઈ. અમુક જે નાના ટાઉન છે, ટીટોઈ, મેઘરજ જેવા અને બાયડ એવા ટાઉનમાં પણ જે ટ્રાફિક છે મોટા ભાગે એની રજૂઆત. તો સુરતમાં એક એવી ઘટના સામે આવી જેમાં એક પાવર ડોગ ખરા અર્થમાં પાવરફુલ સાબિત થયો. સુરત ગ્રામ્ય ગુના શોધક શ્વાન દળને એક ગંભીર ગુનામાં તપાસ માટે બોલાવવામાં આવ્યું હતું. 8 ઓક્ટોબરની રાત્રિએ મોટા બોરસરા નજીક 17 વર્ષની તરુણી ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. દુષ્કર્મની ઘટનાને અંજામ આપી નરાધમો ફરાર થઈ ગયા અને પોલીસ પાસે આરોપીઓને પકડવા માટે કોઈ કડી ન હતી. ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની લીધી હતી મદદ. ડોગ સ્ક્વોડની ટીમ પાવર નામના ડોબરમેન ડોગને લઈને ઘટના સ્થળે આવી. તે દરમિયાન પાવર ડોગ ગુનાના સ્થળેથી 800 ફૂટ દૂર એક મોટરસાયકલ પાસે અટકી ગયો હતો. ત્યારે પોલીસ મોટરસાયકલ કોની છે તે દિશામાં તપાસ શરૂ કરી, જેમાં પોલીસ મોટરસાયકલના મૂળ માલિક સુધી પહોંચી અને પર્દાફાશ થયો કે આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા તનવીર પાસે મોટરસાયકલ ફેરવવા માટે લઈ ગયો હતો. પોલીસને આરોપીના નામ અને મોબાઈલ નંબર મળી આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ 3 નરાધમોની ધરપકડ કરી લીધી છે. પોલીસ ડોગ પાવર એ તારીખ 9/10/2024ના રોજ કોસમા પોસ્ટેના બોરસા ગામની સીમમાં રેપ વિથ દુષ્કર્મની ઘટના બનેલી, જેમાં ડોગને તાત્કાલિક બોલાવવામાં આવેલ અને ડોગની મદદથી એક બિનવારસી મોટરસાઇકલ ડોગે બતાવેલ. એના આધારે મોટરસાઇકલના આધારે ગુનેગારો આઈડેન્ટિફાઈ થયેલ. પાવર નામનો ડોગ હતો. એણે જે બાઇકની મદદથી 3 અપરાધીઓ આ ગુનાને અંજામ આપેલું હતું એ બાઇક સુધી પહોંચેલ હતા, જેના આધારે સુરત ગ્રામ્ય પોલીસે રાતોરાત આ ગુનાને ડિટેક્ટ કરી અને બીજા દિવસે 2 આરોપીને અને ત્રીજા દિવસે તમામ આરોપીઓને
પકડી લેવામાં મદદરૂપ થયા હતા. કિમ પોલીસ સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પર જે ફિશ પ્લેટ કાઢી નાખવામાં આવેલ હતી એમાં પણ આ જ ડોગ પાવર અને બીજા ડોગ લિયો અને બંને હેન્ડલરને પણ જે ટ્રેક પર એમની કામગીરી હતી એને બિરદાવવા માટે અહીંથી 2500 રોકડ અને એમને પણ ગુડ સર્વિસ ટિકિટ્સ આપવામાં આવેલા છે. તો અમદાવાદના વિદ્યાર્થીએ થાઇલેન્ડમાં ભારતનો ડંકો વગાડ્યો. જી હા, થાઇલેન્ડમાં એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં ધોરણ 10ના વિદ્યાર્થી વીરભદ્રસિંહ ગઢવીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. અમદાવાદની કોસ્મોસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણવા વીરભદ્રસિંહ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી. વીરભદ્રસિંહ થાઇલેન્ડ બેંકોકમાં યોજાયેલી ચેસ ચેમ્પિયનશિપમાં અંડર 17ની કેટેગરીમાં ચેસ રમ્યો, જેમાં વીરભદ્રએ ચાઇનીઝ પ્લેયરને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ જીતથી તેના પરિવારમાં ખુશી છવાઈ છે. મહત્વનું છે કે 7 વર્ષની ઉંમરથી આ વીરભદ્રસિંહ ચેસ રમે છે. એક તરફ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતના ડી કુકેશે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે અને બીજી તરફ અમદાવાદનો એક વિદ્યાર્થી યુવા ખેલાડી કે જેણે એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. વીરભદ્રસિંહ ગઢવી આપણી સાથે છે. શું કહેશો, કઈ રીતની આખી જે ચેસ ચેમ્પિયનશિપ જે તમારી રહી અને ક્યાં યોજાઈ હતી અને કેટલા પાર્ટિસિપન્ટ્સ એમાં જોડાયા? તો અમારી આ ચેસ ચેમ્પિયનશિપ થાઇલેન્ડ બેંકોકમાં યોજાઈ હતી અને ઓવરઓલ એમાં કેટેગરીઝ હતી અંડર 7થી લઈને અંડર 17 સુધી. કેટેગરીઓ બધી મલાઈએ તો 500થી 700 જેવા પ્લેયર્સ હશે. અમારી કેટેગરીમાં 40 પ્લેયર હતા અંડર 17 ઓપનમાં અને બહુ જ સરસ ટુર્નામેન્ટ રહી. ત્યાં થોડુંક ખાવાની પ્રોબ્લેમ હતી, બાકી સરસ ટુર્નામેન્ટ રહી. ઓકે, ફાઇનલ જ્યારે યોજાઈ અને શું એનું પરિણામ શું આવ્યું? શું કહેશો? 9 રાઉન્ડ હતા એટલે એમાં ફાઇનલ ન હોય, સ્વિસ સિસ્ટમ હોય અને છેલ્લો રાઉન્ડ મારો એક ચાઇનીઝ પ્લેયર સામે હતો, એ જીત્યો ને પછી થર્ડ આવ્યો. તો બહુ સારું લાગ્યું, આનંદ આવ્યો. ઓકે, તમે ક્યારથી આ જે રમવાનું શરૂ કર્યું હતું, ચેસ રમવાનું, અને તમારા ફેમિલીમાં શું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? તો મારા પપ્પાએ મને ચેસ શીખવાડ્યું અને પછી સોપાન ભગત સર કરીને છે, એમના પાસે હું ઓર આગળ ગાઈડન્સ લેવા ગયો હતો. એમણે મને ટુર્નામેન્ટ્સનું બતાડ્યું ને પછી ત્યાંથી હું સ્ટેટમાં એકવાર થર્ડ આવ્યો. પછી GSCA ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશને મને બહુ સપોર્ટ કર્યો છે અને બસ એમની સપોર્ટ ને એમની જે કોચિંગ આપે છે એનાથી હું આગળ વધ્યો. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. એકચ્યુઅલી નાનો હતો ત્યારે બહુ જ તોફાની હતો અને કોઈ દિવસ બેસે નહીં એવો હતો. તો અમે ઘરમાં ડિસાઈડ કર્યું કે એને કોઈ એવી વસ્તુ શીખવાડીએ કે એ થોડી વાર બેસે, કેમ કે હું કશું કરી ના શકતી, એ બહુ તોફાની હતો. અને પછી એના પપ્પાએ એને ચેસ શીખવાડ્યું. તો શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં કચ્છના વાગડના રણકાંઠાના યાયાવર પક્ષીઓનો જમાવડો. દેશ વિદેશના પક્ષીઓ મોટી સંખ્યામાં શિયાળો ગાળવા આવી પહોંચ્યા છે. વાગડના રણકાંઠાના ખડીરના ધોળાવીરા, અમરાપર, લોધરાણી, કુડા સહિતના વિસ્તારોમાં પક્ષીઓનો જમાવડો થતાં વાતાવરણ કલરવથી ગુંજી ઉઠ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં શિયાળામાં ફ્લેમિંગો, પેલિકન, પેણ, કુંજ સહિતના વિદેશી યાયાવર પક્ષીઓ દર વર્ષે આવી પહોંચે છે. મહત્વનું છે કે વાગડ વિસ્તારમાં ખાસ કરીને કોઈ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ ન હોવાથી વાતાવરણ યાયાવર પક્ષીઓ માટે અનુકૂળ રહે છે, જેથી હાલમાં યાયાવર પક્ષીઓથી વાગડનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.